हेलो विद्यार्थी मित्रों, हाय एवरीवन, हाय डियर स्टूडेंट्स, हाय प्यारे फ्यूचर डॉक्टर्स, माई सेल्फ हिरेन एन मोलिया एंड वेलकम्स you to my video tutorial where you can learn the easiest way of physics. Now here we can learn about the periodic function. સમયાંતરિત ગતિ જે થાય છે તે સમયાંતરિત ગતિના વિધેય વિશેની ચર્ચા આપણે આ જે કોન્સેપ્ટ છે, આ જે સેશન છે તેની અંદર આપણે કરવાના છીએ. હવે કોઈપણ પ્રકારની જે ગતિ છે આવર્ત ગતિ, ઓકે, તો કોઈપણ પ્રકારની જે સમયાંતરિત ગતિ હોય અથવા તો આવર્ત ગતિ હોય તે સમયાંતરિત ગતિ લખું છું. ચલો અહીંયા તો કોઈપણ પ્રકારની સમયાંતરિત તો નહીં, કોઈપણ પ્રકારની આવર્ત ગતિ લખીએ. ચલો તો કોઈપણ પ્રકારની આવર્ત ગતિ જે છે તે આવર્ત ગતિને સાઇન અને કોસ ના વિધેય સ્વરૂપમાં નિરૂપણ કરી શકાય છે. સાઇન અને કોસના વિધેય સ્વરૂપે લખી શકાય છે. ઓકે, ચલો તો હવે તે કઈ રીતે લખી શકાય એના વિશેની ચર્ચા કરીએ કે કોઈ પણ ગતિ જે છે એની વાત કરીએ તો એક વસ્તુ આપણને ફિક્સ જ છે કે આપણા જે પણ જે ઘટકોની વાત કરીએ અથવા તો જે દોલનોની વાત કરીએ, જે ગતિ થાય છે તે ગતિનો આપણી પાસે ઓકે જો નિયમિત વર્તુળ ગતિ વિશેનો ખ્યાલ પહેલાં શરૂઆતમાં જોઈ જઈએ કે સપોઝ આપણી પાસે એક ગતિ જે છે કે જે નિયમિત વર્તુળાકાર નિયમિત વર્તુળમય પ્રકારની ગતિ છે. ઓકે, તો જ્યારે કોઈ પણ પદાર્થ જે છે એ પોતે નિયમિત વર્તુળમય ગતિ કરે એટલે અહીંયાથી સપોઝ ધારી લો કે આ જે છે તેની પ્રારંભિક બિંદુ છે કે અહીંયાથી તે પોતે ગતિ કરવાની શરૂઆત કરે છે. અહીંયા જે એનું કેન્દ્ર બિંદુ છે તેને અનુલક્ષીને, તો કેન્દ્રને અનુલક્ષીને ધારો કે તે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર ગતિ જે છે એની શરૂઆત કરે છે. તો એ જ્યારે ગતિ કરશે ત્યારે કેન્દ્ર બિંદુથી લઈને પરિઘ સુધીનું જે અંતર છે એ અંતરને આપણે આર વડે દર્શાવીએ છીએ. તો કોઈ પણ કણ જે છે એ પોતે વર્તુળાકાર પ્રકારની ગતિ કરે છે. પણ જો આ જે વર્તુળાકાર પ્રકારની ગતિ છે એ આપણને ખબર છે કે વર્તુળ ગતિ જે છે એ પોતે 2 ડાયમેન્શન પ્રકારની ગતિ છે. વર્તુળ ગતિ જે છે એ 2Dમાં થતી ગતિ છે. હવે આ જ ગતિ જે છે એને આપણે આવર્ત ગતિની અંદર રૂપાંતરિત, ઓકે, આવર્ત ગતિ તો નોર્મલી આપણે કહી શકીએ છીએ કે શરૂઆત અહીંયાથી થઈ આખું ચક્ર પૂર્ણ કરે ફરી પાછું અહીંયા આવી જાય એટલે એક આવર્ત કમ્પ્લીટ થયેલું છે એવું કહેવાય, એટલે કે ગતિનું પુનરાવર્તન થયું છે તેવું કહેવાશે. ઓકે, હવે ધારી લો કે કોઈ કણ જે છે એણે ટી સમયમાં કંઈ સ્થાનાંતર કરીને એ અહીંયા પહોંચે છે અને તેણે કરેલું જે કોણીય સ્થાનાંતર છે તે કોણીય સ્થાનાંતર આટલું કંઈ થશે. હવે ધારી લો કે આ જે કણ છે તે પોતે ઓમેગા જેટલી સ્પીડથી પોતે ગતિ કરે છે અને ટી સમયમાં તે પોતે સ્થાનાંતર કરીને ટી જેટલા સમયમાં અહીંયા આ બિંદુ પર પહોંચે છે. આને કહી દઈએ બિંદુ એ, આને કહી દઈએ બિંદુ બી. ઓકે, સોરી, એ બી જે છે ને એની જગ્યા પર અહીંયા જે છે એ બિંદુને નામ આપીએ પી, અહીંયા જે બિંદુ છે એને નામ આપીએ ક્યુ, અહીંયાનું બિંદુ આર અને અહીંયા બિંદુ એસ. તો જે આ ત્રિજ્યા છે એ ત્રિજ્યા કેવી રહેવાની છે? સંપૂર્ણ ગતિ દરમિયાન એ ત્રિજ્યા ફિક્સ રહેવાની છે. જ્યારે આ જ વસ્તુ છે એને આપણે વર્તુળ ગતિ જે છે 2 ડાયમેન્શન છે એને જ્યારે તમે 1 ડાયમેન્શનની અંદર રૂપાંતરણ કરો એટલે આપણે એને આવર્ત ગતિ જે છે, વર્તુળમય ગતિ છે એને પણ આપણે આવર્ત ગતિ બોલી શકીએ છીએ, પણ એ 2 ડાયમેન્શનમાં છે અને 1 ડાયમેન્શનમાં થતી જે આવર્ત ગતિ છે એના વિશેની વાત આપણે અહીંયા કરવાની છે આ ચેપ્ટરની અંદર. તો કણ જે છે એ પોતે પોતાના વર્તુળ માર્ગ ઉપર ફરશે ત્યારે તે પોતે વર્તુળમય ગતિ કરે છે. પણ કણના પ્રોજેક્શનની વાત કરીએ કે કણ ધારો કે અહીંયા કોઈ બિંદુ પર છે અને તેનો જે કણનો જે સ્થાનાંતર સદિશ છે એ સ્થાનાંતર સદિશનું જો પ્રોજેક્શનની વાત કરીએ તો એક્સ અક્ષ ઉપર એનું પ્રોજેક્શન અહીંયા કંઈ પડશે. હવે ધારી લો કે આ કણના બધા જ પ્રોજેક્શન આપણે એક્સ અક્ષ ઉપર લઈએ છીએ તો કણ જેમ અહીંયા આગળ વધતો જશે એ રીતે એના પ્રોજેક્શન આ દિશામાં આગળ વધશે. અહીંયા પહોંચશે એટલે કણ પ્રોજેક્શન 0 પર થઈ ગયું એટલે અહીંયા પહોંચી જશે.
હવે શું થશે કે કણ અહીંયાથી જેવો આગળ જશે તેમ તે પોતે હવે તેની ગતિ ફરી પાછી તેનું જે મધ્ય કેન્દ્ર છે, ઓકે, તે મધ્ય કેન્દ્ર તરફ થશે. તો જ્યારે કોઈ પણ આવર્ત ગતિ જે છે એ કોઈ પણ પ્રકારની આવર્ત ગતિ પોતે મધ્યમાન સ્થાનની આસપાસ થતી હોય, તો તેને સરળ આવર્ત ગતિ તરીકે સ્વીકારવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં કહેવાય સિમ્પલ હાર્મોનિક મોશન, જેને આપણે શોર્ટ ફોર્મેટની અંદર SHM વડે દર્શાવીશું. ઓકે, અને આ જે ગતિ છે એ જ ગતિના વિધેય સ્વરૂપે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. હવે વર્તુળમય ગતિ જે છે એને અહીંયા મેં હમણાં તમને કીધું કે સાઇન વિધેય અને કોસ વિધેયના સ્વરૂપે પણ તમે લખી શકો. તો આ વર્તુળ જે છે એને આધારે તમારે સાઇન કોસ વિધેય લેવા હોય તો તમે સાઇન કોસ વિધેયની વેલ્યુ પણ લઈ શકો છો. હવે આપણને ખબર છે કે આપણી પાસે એકમ વર્તુળ હોય તો એકમ વર્તુળના જે યામો આવશે એ શું આવશે? અહીંયા 1 0, અહીંયા આવશે 0 1, અહીંયા આવશે -1 0 અને અહીંયા આવશે 0 -1. એમાં જે પહેલો યામ હોય એને આપણે કોસ કહીએ છીએ, બીજો યામ જે હોય એને આપણે સાઇન કહીએ છીએ. તો હવે જોઈએ કે આપણી પાસે એંગલ પણ છે. આ 0 ડિગ્રી છે, 90 ડિગ્રી છે. અહીંયા જે છે એંગલની વાત કરીએ 180 ડિગ્રી છે અને અહીંયાનો જે એંગલ છે એ આપણી પાસે 270 ડિગ્રી છે. તો ડિગ્રીના એંગલ વાઇઝ આપણે જે છે એ વાત કરીએ તો કણ કેવા પ્રકારની ગતિ કરશે એને રિલેટેડ વાત કરીએ તો ધારી લો કે આપણે ગ્રાફ બનાવીએ. ચલો એને 1 ડાયમેન્શન ઉપર લઈ જઈએ. તો સમય અંતરાલ t ને અનુરૂપ જે છે એને વાત કરીશું. ધારી લો કે અહીંયા જે છે એ મહત્તમ કિંમત છે +1 અને અહીંયા જે છે એ ઋણ મહત્તમ કિંમત છે -1. હવે જ્યારે આપણે ગતિ વિશેની ચર્ચા કરીએ ત્યારે કણ કેવા પ્રકારના સ્વરૂપે ગતિ કરે છે એની આપણે ચર્ચા કરીએ. ચલો, તો અહીંયા જે છે એ છે 0 ડિગ્રી, આ જે લાઈન છે એ 90 ડિગ્રી, આ જે છે તે 180 ડિગ્રી, 270, 360. હજુ એમાં 90 ડિગ્રી જે છે એ પ્લસ કરતા જશો એ પ્રમાણે આપણને અહીંયા આપણા આન્સરો આગળ જે છે એ મળતા જશે. ઓકે, સાઇન વિધેયને અનુરૂપ વાત કરીએ તો સર 0 ડિગ્રી પર સાઇનની વેલ્યુ 0 થઈ જાય એટલે ક્યાં છે? એ બિંદુ અહીંયા છે. પણ આપણને ખબર છે કે ભાઈ મહત્તમ સ્થાનાંતર ક્યાં સુધીનું છે? અહીંયા સુધીનું. એવી જ રીતે ઋણ મહત્તમ સ્થાનાંતર અહીંયા સુધીનું છે. તો 90 ડિગ્રી પર સાઇનની કિંમત જે છે એ મેક્સિમમ હોય +1. 180 ડિગ્રી પર ફરી પાછી સાઇનની કિંમત અહીંયા 0. 270 ડિગ્રી પર ઋણ મહત્તમ, 360 ડિગ્રી પર 0. એવી રીતે કન્ટિન્યુઅસલી આ વિધેય જે છે એ પોતે આગળ ગતિ કરતું રહેશે. તો આપણને જે વિધેય છે એને આધારે જે ગ્રાફ છે એ આવો કંઈ મળશે અને આ સેમ ટુ સેમ ગ્રાફ આપણા સાઇન વિધેયનો ગ્રાફ છે. અને આ જ ગ્રાફના બેઝ ઉપર જે કણો છે એ દોલિત ગતિ કરતા હોય છે એટલે આપણે આ ગતિને નામ આપેલું છે સરળ આવર્ત ગતિ. તો સરળ આવર્ત ગતિ જે છે એને તમે બે વિધેયોના સ્વરૂપની અંદર લખી શકો છો. જ્યાં રેડિયસ આપણને આપેલી છે એને જ્યારે આપણે તરંગના સ્વરૂપની અંદર લખીએ, વિધેય સ્વરૂપે લખીએ તો એને લખવામાં આવે છે એમ્પ્લિટ્યૂડ વડે. એમ્પ્લિટ્યૂડ એટલે કે કંપ વિસ્તાર. ઓકે, તો કંપ વિસ્તાર કોને કહેવાશે એના વિશેની પહેલાં વાત કરીએ તો મધ્યમાન બિંદુ જે છે એ મધ્યમાન બિંદુની આજુબાજુમાં કણે કરેલું મહત્તમ સ્થાનાંતર. મેં તમને પહેલાં જ કીધેલું કે આપણી જે આ રેડિયસ છે એ જ આપણું એમ્પ્લિટ્યૂડ બનશે. મહત્તમ સ્થાનાંતર તો એ આર જેટલું જ કરી શકે છે, ત્યાંથી જઈને તો ફરી પાછું તે પોતે રિટર્ન બેક આવે છે. તો એ વિધેયને આપણે લખી શકીએ x = a sin ωt વડે દર્શાવી શકીએ છીએ. અને તમારે આનું આ જ વિધેય જે છે
કોષના ફોર્મની અંદર દર્શાવવું હોય તો પણ દર્શાવી શકો. અમુક બુકની અંદર આ જે વિધેયો છે એને કોષની અંદર દર્શાવીને આપેલા છે. અમુક બુકની અંદર આ જે વિધેયો છે એને સાઇનની અંદર દર્શાવીને આપેલા છે. ઓકે, ચલો. તો અહીંયા જે છે એ આપણે બધી જ પરિસ્થિતિઓની વાત કરીએ તો જ્યાં એક્સ જે છે એ અંતર છે, કણે ટી સમયમાં જે અંતર છે તે, કેપિટલ એ જે છે એને કહેવામાં આવે છે કંપ વિસ્તાર. તો કંપ વિસ્તાર આપણે કોને કહીશું એના વિશેની વાત આપણે અહીંયા કરીએ તો કંપ વિસ્તાર એટલે મધ્યમાન સ્થાનની આસપાસ કણે કરેલું મહત્તમ સ્થાનાંતર, તો જેને કહેવામાં આવે છે કંપ વિસ્તાર. ઓકે, ચાલો હવે વાત કરીએ ઓમેગા વિશેની. તો ઓમેગા જે છે એને કહેવામાં આવે છે કોણીય આવૃત્તિ, જે ઓલરેડી તમે 11મા ધોરણના ચેપ્ટર નંબર 7ની અંદર ભણેલા છો કે કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર થાય 2π/t અથવા તો એનું સૂત્ર છે 2πf, જ્યાં f એટલે આવૃત્તિ અને t એટલે આવર્તકાળ. હવે આ જે સમીકરણો આપણી પાસે મળેલા છે એ સમીકરણોને આપણે ઓમેગાના સ્વરૂપની અંદર જો આ સમીકરણોને લખવા હોય તો શું લખી શકીએ? તો ઓમેગાના ફોર્મની અંદર તમે લખી શકો એને a sin 2π/T ઇન્ટુ સ્મોલ t. હવે જો તમે સ્મોલ ટીની વેલ્યુ આવર્તકાળના સ્વરૂપની અંદર મૂકતા જાઓ તો તમને તે પ્રમાણે આન્સરો મળતા જશે. ઓકે, ચલો હવે આવર્તકાળને રિલેટેડ ફરી પાછી અહીંયા વાત કરીએ. એકમ વર્તુળ થોડું નાનું બની ગયું છે, બધું ગૂંચવાઈ જાય છે એવું થાય છે. ઓકે, વાંધો નહીં, ચલો જોઈએ. આવર્તકાળને રિલેટેડ વાત કરીએ કે એક દોલન પૂર્ણ કરશે એટલે કમ્પ્લીટ દોલન પૂર્ણ કરશે ત્યારે એને જે સમયગાળો લાગશે એ કેટલો લાગશે? ટી. તો અહીંયાથી આપણે જોઈએ છીએ 4 ચરણ છે, તો અહીંયાથી અહીંયા સુધી પહોંચવાનો કેટલો સમયગાળો લાગશે? T/4. ત્યાંથી ફરી પાછું અહીંયા આવશે એટલે T/4 + T/4 એટલે 2T/4 એટલે T/2 જેટલો સમયગાળો લાગશે. અહીંયા એને પહોંચતા કેટલો સમયગાળો લાગશે? 3T/4 અને ફરી પાછો અહીંયા પહોંચી જશે એટલે સમયગાળો થઈ જશે ફરી પાછો 2T જેટલો. કેમ કે આવર્તકાળના ફોર્મની અંદર જે છે એ વાત કરીએ છીએ. ઓકે, ચલો તો હવે જે છે એ આપણે વાત કરીએ કે જો આપણે અહીંયા જે છે એ સ્પેશિયલ કેસીસની ચર્ચા કરી શકીએ. જો સ્મોલ ટીની વેલ્યુ આપણે જુદી જુદી મૂકીએ તો જો સ્મોલ ટી બરાબર T/4 મૂકીએ તો x = આપણને આન્સર મળશે a sin 2π/T ઇન્ટુ T/4. તો આ tt કટ 2 2 = 4, તો અહીંયા આ કટ દેન x = આન્સર આવ્યો a sin π/2. હવે આપણને ખબર છે કે sin π/2 ની વેલ્યુ થઈ જાય 0 એટલે અહીંયા આન્સર થઈ ગયો 0 તમારો. ઓકે, અહીંયાનો જે આન્સર આવ્યો તે આપણો શું આવી ગયો? 0. તો એનો મિનિંગ શું થઈ ગયો કે કણ ક્યાં આવી ગયો હશે? મધ્યમાન બિંદુ પર આવી ગયો હશે ને, તો જ એનું કોઈ સ્થાનાંતર નથી એટલે જ તો આપણને x ની વેલ્યુ 0 મળી છે. ઓકે, તો આવો આન્સર આવ્યો. એનો મિનિંગ શું થઈ ગયો કે કણ ક્યાં છે? મધ્યમાન સ્થાને. ઓકે, ચલો હવે ટીની વેલ્યુ જે છે એ આપણે ચેન્જ કરતા જઈએ તો એના આધારે આપણને બીજા ઓપ્શન મળશે. તો T/4 મૂક્યું તો આવી કોઈ વેલ્યુ મળી. ઓકે, ટી મૂકીએ, સ્મોલ ટી = કેપિટલ ટી મૂકીએ ત્યારની વેલ્યુની વાત કરીએ. ચલો, તો x = a sin 2π/T ઇન્ટુ સ્મોલ ટીની જગ્યા પર t, તો tt કટ, તો x = a sin 2π, તો sin 2π ની વેલ્યુ થઈ જાય 0. sin 2π ની વેલ્યુ કેટલી થઈ જશે? 0. ઓહો, ઉપર મિસ્ટેક થઈ દીકરાઓ. sin π/2 ની વેલ્યુ +1 થાય એટલે કંપ વિસ્તાર
મહત્તમ હોય તો કંપ વિસ્તાર જે છે મહત્તમ હશે તો કણ ક્યાં હશે? તો કણ મહત્તમ સ્થાનાંતર બિંદુએ હશે. મહત્તમ સ્થાનાંતરિત બિંદુ પર હશે. હવે અહીંયા જે છે એ આન્સર આવ્યો 0. તો એનો મિનિંગ શું થઈ ગયો કે કણ ક્યાં હશે? તો અહીંયા જે છે એ કણ હશે મધ્યમાન સ્થાન પર. ઓકે, ચલો થર્ડ કોન્સેપ્ટ જે છે એની વાત કરીએ તો જે ટીની વેલ્યુ છે એ આપણને મળે t/2. ચલો મૂકીએ x = a sin 2π/t × t/2. તો t/2 કટ, 2 કટ, આન્સર આવ્યો x = a sin π. તો sin π ની વેલ્યુ પણ શું થશે? 0. એટલે કે t/2 પર x ની વેલ્યુ 0 થશે. મીન્સ શું થઈ ગયું કે કણ જે છે એ ક્યાં હશે? આના માટે પણ તમે કહી શકો કે કણ જે છે એ મધ્યમાન સ્થાને હશે. કણ ક્યાં હશે? મધ્યમાન સ્થાન બિંદુ પર હશે. અને ફોર્થ કોન્સેપ્ટ જે છે એની વાત કરીએ તો જો આપણે t ની વેલ્યુ 3t/4 મૂકીએ તો આન્સર x = a sin 2π/t × t 3t/4. t કટ, 2 ઝા, then x = a sin 3π/2, then x = -a. એટલે કે અહીંયા જે છે એ આપણે વાત કરીએ તો કણ ઋણ યા ફિર કણ જે છે એ મહત્તમ સ્થાનાંતરે હશે. અને કઈ દિશામાં હશે? તો કે મહત્તમ સ્થાનાંતરે તે પોતે વિરુદ્ધ દિશામાં હશે. કેમ કે ઋણ આન્સર આવે છે તો ઋણ મહત્તમ સ્થાનાંતર પર તે પહોંચે છે. ઓકે, તો આ વસ્તુ જે છે એ દીકરાઓ યાદ રાખજો. આગળ જે છે એ તમને લોકોને ખ્યાલ આવશે ઘણી બધી વાર. અને સેમ વસ્તુ જે મેં અહીંયા સાઇન માટે તમને ગણતરી કરીને આપેલી છે એવી સેમ વસ્તુ તમે cos θ વાળા વિધેયના સ્વરૂપની અંદર પણ ગણતરી કરીને લખી શકો છો. ઓકે બચ્ચા પાર્ટી, સો બાય, ટેક કેર, સી યુ સૂન, સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી બચ્ચા પાર્ટી. બાય બાય.